નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ વર્લ્ડ ન્યૂઝ શેરમાં આપનું સ્વાગત કરું છું. નિહાળી આજના સમાચાર. અંકલેશ્વરના ભાટવાડ વિસ્તારમાં છાપરા પર ચડેલા યુવાનને કરંટ લાગતા જીવના જોખમે અન્ય યુવાનને બચાવીને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. અંકલેશ્વર શહેરના ભાટવાડ વિસ્તારમાં છાપરા પર ચડેલ યુવાનને વીજ કરંટ લાગતા જીવના જોખમે અન્ય યુવાને જીવ બચાવ્યો હતો. અંકલેશ્વર નગરના ભાટવાડ વિસ્તારમાં પતરાવાળા મકાન ઉપર યુવાન પતંગ લૂંટવા ચડ્યો હતો. તે સમયે તેને જોરદાર વીજ કરંટ લાગતા તે ત્યાં જ ઢસડી પડ્યો હતો. આ ઘટનાને પગલે નજીકમાં ઊભેલા ઇમરાન મુલ્લાએ જોઈ જતા તેઓ તાત્કાલિક દોડી આવ્યા હતા અને એક લાકડા વડે વીજ વાયરને ખસેડી નજીકમાં જ જઈને યુવાનને ખેંચી તેને ઉંચકી બહાર લાવી દાઝી ગયેલા યુવાનને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતના વાયરલ થયેલા કથિત ઓડિયોને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરી રાજીનામાની માંગ કરી છે. અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતના કથિત ઓડિયો વાયરલ થયો છે. જે ઓડિયોમાં સફાઈના કોન્ટ્રાક્ટર પાસેથી 50,000ની માંગણી કરવામાં આવ્યું હોવાનું સ્પષ્ટ જણાઈ આવ્યું હોવાથી વિપક્ષે આક્ષેપ કર્યો છે. આ ઓડિયો કાંડમાં ફરી રાજકારણ ગરમાયું છે. ત્યારે આજરોજ અંકલેશ્વર યુવા કોંગ્રેસ અને વિપક્ષ નેતા તેમજ કોંગ્રેસના નેતા સંદીપ માંગરોલા, શેરખાન પઠાણ, વિપક્ષના નેતા જહાંગીર પઠાણ, રફીક ઝઘડિયાવાલા, શરીફ કાનુંગા સહિતના કોંગ્રેસીઓએ પાલિકાની કચેરી ખાતે નોટો ઉડાવી અનોખો વિરોધ નોંધાવ્યો હતો. ઓડિયો કાંડમાં પાલિકાના પ્રમુખ સામે પગલાં ભરવા સહિત તેઓના રાજીનામાની માંગ કરવામાં આવી હતી. વિરોધ કરી રહેલ કોંગ્રેસના આગેવાનોને મુખ્ય અધિકારી કેશવ કોલડિયાએ ઓડિયો ક્લિપ ચકાસણી બાદ યોગ્ય જણાય તો 2 દિવસમાં નગરપાલિકાના અધિનિયમ મુજબ જવાબદારીઓ સામે પગલાં ભરવાની ખાતરી આપી હતી. આ ઓડિયો કાંડમાં 72 કલાક થયા પછી પણ મુખ્ય અધિકારી દ્વારા પગલાં લેવામાં આવવા જોઈએ તે હજી સુધી લેવાયા નથી. પાલિકાથી દિલ્હી સુધી જે ભ્રષ્ટાચાર વ્યાપેલો છે જેનું ઉત્તમ ઉદાહરણ હોવાના આક્ષેપ સાથે પ્રજાના પ્રશ્નોનો હલ થતા નથી, પરંતુ વિવિધ કામોમાં કેટલા ટકા મેળવે તે પ્રવૃત્તિમાં ભાજપના ચૂંટાયેલા સભ્યો કરી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ત્યારે સાંસદ મનસુખ વસાવા અને ઈશ્વરસિંહ પટેલ કેમ ચૂપ બેઠા છે તેવા પણ આક્ષેપો કરી પ્રમુખના રાજીનામાની માંગ કરી હતી. ગુજરાત સરકારે હમણાં એક પરિપત્ર બહાર પાડ્યો હતો કે જ્યાં નગરપાલિકાની પત્ની કામ કરતી હોય પ્રમુખ તરીકેની અંદરમાં, ત્યાં એના પતિદેવને આવવાની સત્તા નથી. તેનું આ જીઆરની કોપી. જો અગર કોઈ પતિ એની અંદર દખલગીરી કરે તો એના પર 37-70 મુજબનો ગુનો દાખલ કરવાનો આવો પરિપત્ર હાલની અંદરમાં પ્રસિદ્ધ થયો છે. એટલે 2024માં આ મેં મારા પાસે સંગ્રહીને મૂક્યો છે. મેં એમને ઘડી ફેરી ટોક્યા છે. કારણ કે કોન્ટ્રાક્ટરોને બોલાવવા, તેમના સાથે નેગોશિએશન કરવું, કામદારોના પાસે ખીજવાઈને વાતો કરવી અને એના પોર્ટફોલિયોની અંદરમાં એના પાસેથી રૂપિયા લેવા. એ કોન્ટ્રાક્ટર પાસેથી એના પતિદેવ જો એનું કામકાજ લઈને પૈસાનું વહીવટ કરતો હોય અને તે 2 આંગળીયામાં પૈસા લાગતા હતા અને એ આંગળીયામાં પૈસા બીજા રાજ્યમાં અથવા તો બીજી જગ્યાએ પૈસા જતા હતા, એ મને માહિતી ખબર હતી. પણ પુરાવા મળતા ન હોવાના કારણે આ બધી ગુપ્ત રહ્યા. હવે પૈસા કમાવાનો ધંધો બી કેવું સહેલાઈથી હતું કે જે કોન્ટ્રાક્ટ પડ્યો કે ભાઈ આ રોડ બનાવવાનો છે તો તેની અંદરમાંથી જો બેઝ લેવલ હોય તેને જ દૂર કરી દેવામાં આવે અને એના પર ડામર ચોપડીને એના પૈસા લેવામાં આવે. જે ડામર રોડના ખરાબ થવાના જે પ્રશ્નો પેદા થયા છે તે આ પૈકીનો ભ્રષ્ટાચારનો એક ભાગ છે. અને જે આપણે અંકલેશ્વર રેલવે સ્ટેશનથી તળાસા સુધીનું જો આઇકોનિક રોડ બનાવવામાં આવ્યું તેની અંદરમાં 75 લાખ રૂપિયાની ખાઈગી થઈ છે. જે અમારું ડમ્પિંગ સાઇટ છે તેના પર 3 ફેરી આગ લગાડીને તેના પૈસા ઉચાપત કરવામાં આવેલા છે. એવા ઘણા પ્રશ્નો છે. અને જ્યારથી પ્રમુખ શ્રી જે મહિના 2.5 વર્ષ શાસન દરમિયાનની અંદરમાં તેમણે જ પોતે સત્તા લઈ લીધી કે આ બોર્ડની અંદરમાં કોઈ કામ લાવવાના નહીં અને જે કંઈ કામો આવે તે પોતાની રૂહે, સત્તાના રૂહે આમણે કામો કરવાના છે. હવે બહુમતી અમારી નથી એટલે અમે મૂંઝવણમાં રહીએ છીએ. પણ હવે પછીના જે આ બોર્ડની અંદરમાં એમના 2.5 વર્ષના લેખાજોખા, કેટલા રૂપિયાની સહીઓ અને કરોડ રૂપિયાનું બજેટ આવ્યું અને એમની સત્તાથી કેટલા કામો થયા છે એ આ લગભગ 2022ની અંદર 2026ની અંદર 22 તારીખે બોર્ડ જનરલ બનવાની છે. તેની અંદરમાં ઘણો બધો ખુલાસો થઈ જશે. મારું માનવું છે કે 2.5 વર્ષના શાસન દરમિયાનની અંદરમાં 3.5 કરોડ રૂપિયાની લેતી દેતી થઈ હોય એવું છે. આ તપાસનો વિષય છે
અને તપાસની અંદરમાં જે નીકળશે તે ખરું. જય હિન્દ, જય ગરવી ગુજરાત. આજે યુવક કોંગ્રેસ અને અંકલેશ્વર નગરપાલિકાના કોંગ્રેસ પક્ષના સભ્યો દ્વારા નગરપાલિકાના પ્રમુખનો જે ઓડિયો વાયરલ થયેલો છે અને એમાં સ્પષ્ટ રીતે 50,000 રૂપિયાની લાંચ એમણે કોન્ટ્રાક્ટર પાસે માગી છે, એ બાબતે આજે 72 કલાકથી પણ વધુ સમય થયેલો છે. ત્યારે ચીફ ઓફિસર દ્વારા જે નગરપાલિકા એક્ટ મુજબ એમને હોદ્દા ઉપરથી દૂર કરવા માટેની જે કાર્યવાહી થવી જોઈએ એ હજી સુધી કરી નથી. કોઈ પણ પ્રકારની કાર્યવાહી માટે એવો કોઈ ફરિયાદી તરીકે ફરિયાદ કરે એની રાહ જોઈને બેઠા છે. આ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર નગરપાલિકાથી દિલ્હી સુધી જે ભ્રષ્ટાચાર વ્યાપેલો છે એનું આ એક ઉત્તમ ઉદાહરણ છે. અને આ એ નગરપાલિકાના પ્રમુખ છે કે જેઓ આ જવાબદારી પોતાના પતિ પાસે નિભાવવાનું કામ કરે છે અને આમ છતાં ચીફ ઓફિસર અને આ ભાજપની સરકાર મુખ પ્રેક્ષક બનીને બેઠી છે. આ વિસ્તારના ધારાસભ્ય એ આજની સરકારમાં મિનિસ્ટર છે અને આમ છતાં આજે એમના જ વિસ્તારની અંદર જે પ્રમાણે ભ્રષ્ટાચાર ફૂલેલો ફાલેલો છે, આ નગરપાલિકાની અંદર અંકલેશ્વર નગરના સુખાકારી માટેના રોજબરોજના જે કંઈક નાના મોટા પ્રશ્નો છે અને જે વ્યવસ્થા ગોઠવવાની છે એના કામો થવા જોઈએ, એની લેશ માત્ર ચિંતા નગરપાલિકાના પ્રમુખને કે ચૂંટાયેલા ભાજપના કોર્પોરેટરોને નથી, પરંતુ પોતાના વોર્ડમાં કયા કામો મંજૂર થયેલા છે અને એમાં કોન્ટ્રાક્ટર કોણ છે અને એ કોન્ટ્રાક્ટર પાસેથી કેટલા પર્સન્ટેજ અમને મળે, આ જ પ્રવૃત્તિ આ નગરપાલિકાના ભાજપના ચૂંટાયેલા સભ્યો કરી રહેલા છે, હોદ્દેદારો કરી રહેલા છે. અને એટલા જ માટે આજે નગરપાલિકાના સીઈઓ છે એને હમણાં સ્પષ્ટ રીતે અમે જણાવેલું છે, નિર્દેશ કરેલો છે કે તમે અત્યારે ને અત્યારે નગરપાલિકા એક્ટ મુજબ એમને હોદ્દા ઉપરથી દૂર કરવા માટેની દરખાસ્ત તાત્કાલિક તૈયાર કરો. એમણે કીધું છે કે હું કાયદેસરની કાર્યવાહી અત્યારે કરું છું અને ત્યાં સુધી અમે અહીંયાથી ઉઠવાના નથી. હું આ વિસ્તારના સંસદ સભ્યને પૂછવા માંગુ છું કે બૂમો પાડીને તમે ભારતીય જનતા પાર્ટીની સરકાર ભ્રષ્ટાચાર મુક્ત છે, ભ્રષ્ટાચારને કોઈ પણ સ્થાન નથી અને અનેક વખત તમે વિપક્ષો ઉપર પ્રહાર કરો છો, આ વખતે તમારી જીભ કેમ સેવાઈ ગઈ છે? મનસુખભાઈ, તમારા જ અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ પોતે ઓડિયોની અંદર 50,000 રૂપિયાની માંગણી કરે છે અને તમે કેમ ચૂપ બેઠા છો? આ વિસ્તારના મિનિસ્ટર કેમ ચૂપ બેઠા છે? ત્યારે આવી ડબલ મોડાની જે વાતો કરનારા સંસદ સભ્ય અને ધારાસભ્ય મારી સ્પષ્ટ ચેતવણી છે કે તમે આજે ને આજે આ બાબતે સાચા હોવ તો તમારે ખુલાસો કરવો જોઈએ તાત્કાલિક, નહીં તો નૈતિકતાના ધોરણે આ નગરપાલિકાના પ્રમુખે તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ અથવા તમારે રાજીનામું લઈ લેવું જોઈએ. તો આ ભારતીય જનતા પાર્ટીની જે ચાલ ચલગત જે છે એ લોકોને એનો ખ્યાલ આવે. આવનારા દિવસોની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પણ આવી રહેલી છે, એનો જવાબ પ્રજા આપશે, પરંતુ તમારી જે નૈતિક જવાબદારી સંસદ સભ્ય તરીકેની છે, ધારાસભ્ય તરીકેની છે અને નગરપાલિકાના પ્રમુખ તરીકેની છે, નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો ભારતીય જનતા પાર્ટીના એ પણ કેમ ચૂપ બેઠા છે? શું તમે પણ આ ભ્રષ્ટાચારની અંદર સામેલ છો? જેટલા પણ ભાજપના સભ્યો આજે મૌન ધારણ કરીને બેઠા છે એનો મતલબ કે એ પણ આ કટકીની અંદર તમામનો સમાવેશ થયેલો છે, એ તમામને પણ આના પૈસા પહોંચી રહેલા છે. અંકલેશ્વર નગરપાલિકા વિશે સોશિયલ મીડિયામાં એક ઓડિયો વાયરલ થયેલો છે. એ ઓડિયાની ચકાસણી કરાવી યોગ્ય જણાય એ મુજબ ગુજરાત નગરપાલિકા અધિનિયમ મુજબ જે તેની જવાબદારીઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ એમપી ખાતે થયેલા સંમેલનમાં અલગ ભીલ પ્રદેશની માંગ કરી છે. મધ્યપ્રદેશ ખાતે આદિવાસી એકતા મહાસંમેલનમાં આપના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભીલ પ્રદેશ મુદ્દે અવાજ ઉઠાવ્યો હતો. ભીલ પ્રદેશની માંગ સાથે ધારાસભ્ય ચૈતર વસાવાએ આદિવાસી હકો માટે એકજૂથ થવાનું આહવાન કર્યું હતું. આવનાર દિવસોમાં ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રના આદિવાસી લોકોને ભીલ પ્રદેશ બનાવવા માટે એકજૂથ થવું પડશે તેમ જણાવ્યું હતું. વિકાસના નામે 1 કરોડથી વધુ આદિવાસીઓનું વિસ્થાપન થઈ રહ્યું છે. આદિવાસી સમાજના વિકાસ માટે આદિવાસી લોકોનું સ્વતંત્ર રાજ્ય જરૂરી છે. સરકાર પોલીસનો દુરુપયોગ કરીને આદિવાસી યુવાનોને જેલમાં નાખવાનું કામ કરી રહી છે, ત્યારે આદિવાસી સમાજને બચાવવા માટે એકજૂટ થવું પડશે તેમ ચૈતર વસાવાએ જણાવ્યું હતું. वक्ताएं आए हैं
उन्होंने बहुत अच्छी अपनी बात रखी है। ज्यादा बात मैं नहीं रखूंगा। काफी सारे एमएलए बैठे हैं, हमारे साथी मित्र राजकुमार जी बैठे हैं, तो उनको भी हमको सुनना है, तो ज्यादा बात मैं नहीं रखूंगा। लेकिन साथियों, हमारा इतिहास गौरवशाली इतिहास रहा है। जब से ये धरती पे मानव सभ्यता का अस्तित्व हुआ, मानव सामाजिक और मानसिक शारीरिक मनुष्यों का विकास हुआ, तब से आदिवासी इस धरती पर है। आदिवासी यानी आदि अनादिकाल से बसने वाला, उसको हम आदिवासी कहते हैं। तो इस मंच से मैं कहना चाहता हूं, आज आदिवासी को अलग अलग नाम से पुकारा जाता है, आदिवासी के नाम से अलग अलग योजना बनाई जाती है। आदिवासी की अस्मिता मिटाने के लिए आपने देखा होगा, आदिवासी को आज शेड्यूल ट्राइब, जनजाति, वनवासी, वन बंधु के नाम से भी याद बुलाया जाता है। तो इस मंच से सभी मेरे साथियों को निवेदन करता हूं, तो आदिवासी को बचाने के लिए हम कोई वन बंधु नहीं है, हम कोई वनवासी नहीं है, हम आदिवासी है, आदिवासी ही हम रहेंगे। साथियों, आदिवासी का इतिहास डॉक्टर जीतू भाई ने बताया कि 23,000 साल से यहाँ आदिवासी रह रहा है। आदिवासी का स्वभाव सरल था, संवेदनशील थे। आदिवासी प्राकृतिक पूजक थे, प्राकृतिक मूल्यों को जतन करते थे, सामुदायिक भावना साथ में रखते थे, सहकारी भावना रहती थी। और हमारी संस्कृति, हमारी परंपरा, हमारी विधि, जो भी हमारी मरण विधि है, लग्न विधि है, हमारी जन्म की विधि है, सभी हमारे आदिवासी की अलग है। हम प्रकृति के साथ में रहने वाले लोग हैं, हम धर्मपूर्वी हमारी संस्कृति में मानने वाले लोग हैं। तो आपने देखा होगा, आगे की वक्ताओं ने बताया कि जब भी इस देश में नए नए धर्म आए, वो चाहे हिंदू हो, मुस्लिम हो, सिख हो, ईसाई हो, बौद्ध हो, जैन हो, सभी धर्म आदिवासी के बाद इस धरती पर आए हैं। और हिंदू जैसे धर्म ने तो हमारे समाज में, आपको पता होगा कि वर्ण व्यवस्था प्रथा रखी थी कि भाई पहले ब्राह्मण होगा, बाद में क्षत्रिय होगा, वैश्य होगा और शूद्र में हमारे लोगों को माना जाता था। हमारे आदिवासियों को 5,000 सालों से हमारी गिनती शूद्र में होती थी। हमको शिक्षा लेने का अधिकार नहीं था, हमको कहीं भी जाने का अधिकार नहीं था। बाद में आपने देखा होगा, इसी हालत में भी देश के आजादी में हमारे कई सारे स्वतंत्र सेनानी लड़े, हमारे क्रांतिकारी लड़े, हमारे पूर्वज लड़े। वो चाहे बिरसा मुंडा जी हो, वो चाहे खाद्य नायक हो, वो चाहे टट्टे नायक हो, वो चाहे तिलका मांझी हो, झलकारी बाई हो, सभी आज हमारे पूर्वजों को ये मंच से मैं याद करता हूं। और साथ ही साथ में गोरू गोविंद जी हो, या दलवाड़ा की क्रांति हो, या रूप सिंह नायक हो, सभी का एक सपना था कि जब भी आदिवासी को स्वतंत्रता मिले तो आदिवासी स्वावलंबित होना चाहिए, आदिवासी स्वतंत्र होना चाहिए और आदिवासी का जीवन शोषण मुक्त होना चाहिए। लेकिन देश की आजादी के बाद भी जो सभ्य संस्कृति के लोग जो शासन में आए, जब ये अपने समाज को जो सुसंस्कृत मानने वाले लोग आज देश के शासन में आए, देश में संविधान लागू हुआ। संविधान का आमुख कहता है कि ये देश का संविधान, हम भारत के लोग ये देश के संविधान के तहत हमारे देश के लोगों को हम समानता, स्वतंत्रता और बंधुता देते हैं। लेकिन आज भी आदिवासी को समानता नहीं मिली, आज भी आदिवासी को स्वतंत्रता नहीं मिली, आज भी आदिवासी को दूसरी कास्ट में बंधुता नहीं मिली। इसलिए हम कहना चाहते हैं, हम कई सारे कार्यक्रम करते हैं और कई सारे मंच पर भी हमारी व्यक्तिगत बात हम रखते आ रहे हैं। आज भी हम इस मंच से रखेंगे। जब तक आदिवासी को स्वायत्त राज नहीं मिलेगा, आदिवासी का अपना स्वतंत्र राज नहीं होगा, तब तक ये सरकारों में आदिवासियों का विकास होने वाला नहीं है। हमको तीनों और चारों राज्यों, वो चाहे मध्य प्रदेश हो, महाराष्ट्र हो, गुजरात हो, राजस्थान हो, सभी नेतागण यहाँ बैठे हैं, सभी बुद्धिजीवी लोग यहाँ बैठे, कर्मचारीगण यहाँ बैठे। मैं मेरी व्यक्तिगत तौर पे से एक बात रखना चाहता हूँ, हमको आने वाले दिनों में हमारा जो भील प्रदेश था उसको लेने के लिए हमें आवाज उठाना पड़ेगा। हमको भील प्रदेश मांगना पड़ेगा इस सरकार पे। देश का 29वां राज्य हमारा भील प्रदेश होना चाहिए और हमारा भील प्रदेश जब बनेगा तभी हमारा आदिवासी स्वायत्त राज में अपना विकास कर पाएगा। ये हम व्यक्तिगत सोच रहे साथियों। आपने देखा होगा, देश के आजादी के बाद हमारे पूरे देश में 8% आदिवासी है। हमारे अनेक राज्यों में बटे हुए हैं। बंद के नाम पर
खदानों के नाम पर, जीआईडीसी के नाम पर, जीएमडीसी के नाम पर, कॉरिडोर के नाम पर, सेंचुरी एरिया के नाम पर हमारे आज भी पूरे देश में 1,80,00,000 से भी ज्यादा आदिवासी अपने गांव, अपने समाज, अपने संस्कृति, अपनी प्रकृति के साथ छीन बीन हो गए, आज बेघर हो गए, बेवतन हो गए, आज बेबस हो गए। साथियों, हमें विकास से ऐतराज नहीं है, हमें विज्ञान से ऐतराज नहीं है, हमें एक सरकारी तकनीकों से ऐतराज नहीं है, लेकिन जब भी विकास की बात आती है हमारे आदिवासियों को वहां से विस्थापित किया जाता है। वो चाहे बांध हो, खनिज हो, जीएमडीसी हो, जीआईडीसी हो, कुछ भी प्रोजेक्ट नहीं आते, हमारे आदिवासी को टारगेट किया जाता है। और हम जब भी सरकार के खिलाफ आदिवासियों के लिए आवाज उठाते हैं तो ये सत्ता में बैठे हुए लोग पुलिस का दुरुपयोग करके, उनके सत्ता का दुरुपयोग करके हमारे जैसे युवाओं को दबाने के लिए जेलों में डालते हैं। આમોદ ખાતે સામાજિક વનીકરણ રેન્જ તથા આરોગ્ય વિભાગના સહયોગથી કાંકરિયા ગામે નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આમોદ તાલુકાના કાંકરિયા ગામે આવેલ કોમ્યુનિટી હોલમાં સામાજિક વનીકરણ વિભાગ ભરૂચ રેન્જ આમોદ તથા આમોદ આરોગ્ય વિભાગના સહયોગથી નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં ગામ લોકોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો। ગામ લોકોએ સ્થળ ઉપર જ તાવ, શરદી, ખાંસી, જરૂરી મેડિકલ દવાઓ આપવામાં આવી હતી તેમજ જરૂરિયાતમંદ વ્યક્તિઓનું બ્લડ પ્રેશર ચેક કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત ઇજાગ્રસ્ત વ્યક્તિઓનું ડ્રેસિંગ સહિતની કામગીરી કરવામાં આવી હતી। આછોદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડૉક્ટર સફા મેમન સહિતની મેડિકલ ટીમે કેમ્પમાં સેવા આપી હતી। મેડિકલ કેમ્પને સફળ બનાવવા માટે આ ગામના સરપંચ, રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણ, ફોરેસ્ટર અનિલ પઢિયાર, નેચર સેવિંગ ફાઉન્ડેશનના અંકિત પરમાર સહિતના લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી। સમગ્ર આદિવાસી વસ્તી ધરાવતા ગામમાં મેડિકલ કેમ્પનું આયોજન થતાં લોકો મોટી સંખ્યામાં કેમ્પનો લાભ લીધો હતો। આજરોજ સામાજિક વનીકરણ વિભાગ ભરૂચ આમોદ રેન્જ દ્વારા અત્રે કાંકરિયા ગામ ખાતે મેડિકલ કેમ્પનું એક આયોજન કરવામાં આવ્યું છે, જે બદલ અત્રેને આમોદની મેડિકલ ટીમનો સારો એવો સહયોગ મળેલો છે। કાંકરિયા ગામના સરપંચશ્રી તરફથી પણ જે પાયાની સુવિધા અત્રે આપવામાં આવેલી છે તે બદલ હું એમનો આભાર માનું છું। અને વખત જ્યારે પણ આ રીતે અમારો કોઈ પણ પ્રોગ્રામનું આયોજન કરે તો એમના સાથ સહકારની અપેક્ષા રાખું છું અને નાનામાં નાના લોકો આ મેડિકલ કેમ્પનો લાભ લે, તેમનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે બાબત હું તમામ લોકોનો આભાર માનું છું। જય ભારત, જય। સિંચાઈ અને પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ દ્વારા ઉંકાઈ જમના કાંઠા નહેરના રિનોવેશનના કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી છે। સિંચાઈ અને પુરવઠા મંત્રી ઈશ્વર પટેલે ઉકાઈ જમના કાંઠા નહેરનું રિનોવેશનના કામની નિરીક્ષણ કર્યું હતું। રિનોવેશનના કામગીરીના પગલે કેનાલ 36 દિવસ રિનોવેશન માટે બંધ રાખવામાં આવી છે। મંત્રી ઈશ્વરસિંહ પટેલે માંડવી તાલુકામાંથી આવતી કેનાલનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું। નિર્માણાધીન કેનાલનું સ્થળ નિરીક્ષણ કરી મટીરિયલ ઉત્પાદન સાઇટની મુલાકાત પણ લીધી હતી। કેનાલના ઉપયોગમાં લેવાતી મટીરિયલની ચકાસણી પણ કરવામાં આવી હતી। ખેડૂતોને સિંચાઈ માટે વહેલામાં વહેલી તકે પાણી મળી રહે તે માટે સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી હતી। ખેડૂતોને નુકસાન ન થાય તે માટે પણ ધ્યાન રાખવામાં આવ્યું છે। બાંધકામનું નિરીક્ષણ કરી મટીરિયલની ગુણવત્તાની ઈશ્વરસિંહ પટેલે ચકાસણી કરી હતી। કોન્ટ્રાક્ટર અને અધિકારીઓને જરૂરી સૂચનાઓ પણ ઈશ્વરસિંહ પટેલે આપી હતી। ગઈકાલે 24 જાન્યુઆરી મકર સંક્રાંતિના દિવસે અમારા હાંસોદ તાલુકાના હાંસોદ, અંભેતા, પારડી, સુણેવ અને બાલોદા ખાતે પણ લાઇનના કામોની મુલાકાત લીધી હતી। આજ રોજ અહીંયા ઉકાઈ કાંકરાપાર પ્રોજેક્ટની કાંકરાપાર જમણા કાંઠા નહેર પર ચાલી રહેલા અગત્યના સુધારણા સ્ટ્રક્ચરના કામો, જે 6 જેટલા કામો છે, જે વર્ષોથી લોકોના ખેતરોમાં પાણી ભરાતા હતા, એના કારણે કેનાલની નીચે સાયફન બનાવીને જે ભૂતકાળની અંદર ચોમાસામાં પાણી ભરાતા સમયસર પાક વવાતો નહોતો, એની ચિંતા કરીને 27 કરોડના ખર્ચે આ 6 જેટલા સાયફનની કામગીરી ચાલી રહી છે અને એ 30-35 દિવસની કામગીરી પણ પૂર્ણ થવાની છે। આની સાથે નહેરના લાઇનના કામ, પુલના કામ, HRCR રોડ વગેરે થવાને કારણે એવા 72 જેટલા કામોનું પણ કામગીરી થઈ રહી છે। એમાં લગભગ 200 કરોડના ખર્ચે આ કામગીરી થવાની છે। એની સાથે સાથે ઓલપાડ તાલુકાની અંદર પણ ચોમાસાના એડવાન્સની અંદર ડ્રેનેજના કામો પૂરા થાય એના માટે પણ 8 કરોડના કામો મંજૂર કરેલા છે। હાંસોદ તાલુકાની અંદર પણ 10 જેટલી મશીનરી દ્વારા 85 કિલોમીટરના જે ડ્રેનેજો છે એ પૈકીની 36 કિલોમીટર
ડ્રેનેજની કામગીરી પૂર્ણ થઈ છે અને અમારી જે વન ખાડી છે કે જે પાંદોળથી નીકળીને નર્મદા મૈયામાં જ્યાં દંતરાઈ ખાતે જ્યાં મળે છે એ જગ્યાએ પણ ખાડીને ઊંડી કરવાનું એ 50 ફૂટ લાંબા બૂમવાળા મશીન દ્વારા ત્યાં કામગીરી ચાલી રહી છે અને એ ટૂંક સમયમાં કામગીરી પૂર્ણ થવાની છે અને આ 36 દિવસમાં કામગીરી પૂર્ણ થયેથી ખેડૂતોને સમયસર પાણી મળે એ પ્રકારનું આયોજન કર્યું છે. કોન્ટ્રાક્ટરશ્રીને અને અધિકારીશ્રીને પણ સૂચના આપવામાં આવી છે કે કામો સમયસર પૂરા થાય, સારા ક્વોલિટી જળવાઈ રહે એ પ્રકારની એમને સૂચના પણ આપવામાં આવી છે. ભરૂચમાં આજરોજ ભારત મુક્તિ મોરચા અને બામસેફના કાર્યકર્તાઓ દ્વારા પરવાનગી રદ કરવા બાબતે આવેદનપત્ર પાઠવ્યું હતું. ભરૂચમાં આજરોજ ભારત મુક્તિ મોરચા, બહુજન ક્રાંતિ મોરચા અને રાષ્ટ્રીય પીછડા વર્ગ મોરચા દ્વારા બામસેફ અને ભારત મુક્તિ મોરચાના રાષ્ટ્રીય અધિવેશનની પરવાનગી છેલ્લી ઘડીએ રદ કરવામાં આવતા વિરોધમાં રાષ્ટ્રપતિને સંબોધીને ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ઓડિશાના કટક અને ભારત મુક્તિ મોરચાના રાષ્ટ્રીય અધિવેશનની પરવાનગી છેલ્લી ઘડીએ રદ કરવામાં આવતા વિરોધમાં સંગઠનો દ્વારા તેને RSS અને BJPનું કાવતરું ગણાવી રાષ્ટ્રવ્યાપી તબક્કાવાર આંદોલનની જાહેરાત કરી છે. આ અધિવેશન OBCની જાતિ આધારિત વસ્તી ગણતરીના મુદ્દે આયોજિત થવાનું હતું અને તમામ કાનૂની પરવાનગીઓ અગાઉથી લેવાઈ હોવા છતાં પણ વહીવટી તંત્રએ અચાનક પરવાનગી રદ કરી દીધી છે. સંગઠનોનું કહેવું છે કે આ નિર્ણયથી બંધારણની કલમ 14, 19 અને 21 હેઠળ મૂળભૂત અધિકારીઓનું ગંભીર ઉલ્લંઘન થયું છે અને OBC, SC અને ST તથા આદિવાસી સમાજના અવાજને દબાવવાનો પ્રયાસ કર્યો છે. સંમેલન રદ થવાથી હજારો પ્રતિનિધિઓને આર્થિક નુકસાન થયું હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ મુદ્દે 7 જાન્યુઆરીએ 725 જિલ્લાઓમાં આવેદનપત્ર, 15 જાન્યુઆરીએ જિલ્લાના મુખ્ય ન્યાયાલયો પર વિરોધ પ્રદર્શન, 22 જાન્યુઆરીએ રેલી, 22 ફેબ્રુઆરીએ નાગપુરમાં RSSના મુખ્યાલય સામે વિશાળ રેલી યોજવાની જાહેરાત કરાઈ છે. વધુમાં સંગઠનોને પરવાનગી પુનઃસ્થાપિત કરવી તેમજ થયેલા નુકસાનની ભરપાઈ કરવી અને OBC જાતિ ગણતરીના મુદ્દે સ્વતંત્ર તપાસ કરવાની માંગ કરી છે. આજે બહુજન ક્રાંતિ મોરચા, ભારત મુક્તિ મોરચા, રાષ્ટ્રીય પીછડા વર્ગ મોરચા દ્વારા આવેદનપત્ર આપવાનું અને ધરણાનો કાર્યક્રમ આયોજન કરવામાં આવેલું છે. આ 4 ચરણોનું આંદોલન છે જે બામસેફ અને ભારત મુક્તિ મોરચાનું જે રાષ્ટ્રીય અધિવેશન ઓડિશા કટક ખાતે થવા જઈ રહ્યું હતું તેની છેલ્લા સમયે RSS પ્રેરિત BJP સરકારે પરમિશન રદ કરી હતી. એના વિરોધમાં OBCની જાતિ આધારિત જનગણના નથી કરતી સરકાર, એના વિરોધમાં અને EVMથી જે નાજાયજ સરકાર ચૂંટીને આવી રહી છે એના વિરોધમાં આજે ધરણાનો બીજા ચરણનું આંદોલન અહીંયા ભરૂચ ખાતે કરવામાં આવી રહ્યું છે, જેમાં ભારત મુક્તિ મોરચા, બહુજન ક્રાંતિ મોરચા, રાષ્ટ્રીય પીછડા વર્ગ મોરચા અને ભરૂચના તમામ SC, ST, OBC અને માઇનોરિટીના સામાજિક સંગઠનો દ્વારા સાથ સહયોગ આપીને આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે. તો આ હતા આજના સમાચાર. નવી ઘટનાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.